પ્રભુના આભાર માનીએ। આ ડિસેમ્બર મહિનાની અંદર લગાતાર આપણે પ્રભુના વચનોને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વિશે આપણે અલગ અલગ રીતે પ્રભુનું જે વચન છે એમને આપણે શીખી રહ્યા છે। અને હું વિશ્વાસ કરું છું પાછલા દિવસોમાં જે પણ વચનો દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી છે અને વચનો દ્વારા પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે। અને આજે સવારે પણ એ પવિત્ર બાઇબલમાંથી પ્રભુના પવિત્ર વચનોના આપણે મનન કરવાના છે। અને આજના મનનના માટે લૂકની લખેલી સુવાર્તા એમનો પહેલો અધ્યાય અને એમની 79મી કલમ આપણે વાંચીશું। લૂક એમનો પહેલો અધ્યાય અને એમની 79મી કલમ આપણે વાંચીશું। જેથી અંધારામાં તથા મરણની સાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય। હાલેલુયા। થવા દો આજનું જે પ્રમુખ વચન જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા અને ખરેખર આપણા જીવનમાં એક મોટા બદલાવને આપણે જોઈ શકીએ છીએ। પરિવારમાં એક મોટા બદલાવને આપણે જોઈ શકીએ છીએ। એવી જ રીતે જ્યારે આપણે આ પૃથ્વી પરનું જીવન જીવી રહ્યા છે અને આપણા જીવનમાં કેટલીક એવી વસ્તુઓ જ્યારે આપણી પાસે આવી ત્યારે આપણા જીવનની અંદર એ વસ્તુ આવવાના કારણે હોઈ શકે પાછલા દિવસોમાં જ્યારે તમારી પાસે ગાડી નહીં હતી, ટુ વ્હીલર, અને એ દિવસોમાં કદાચ તમે કોઈ પણ કામ, કોઈ પણ જગ્યા પર જ્યારે તમે જતા હોય તો તમે ચાલીને જતા હોય, પરંતુ જેવું તમને એ વાહન પરમેશ્વરે પૂરું પાડ્યું અને એમનાથી તમારા જીવનમાં ઘણો બધો આરામ તમને મળ્યો, ઘણું બધું કામ તમારું આસાન થઈ ગયું। હોઈ શકે પાછલા વર્ષોમાં તમારા ખેતરોમાં જ્યારે બોરની સુવિધા નહીં હતી અને એ બોરના પાણીની સુવિધા નહીં હોવાના કારણે હોઈ શકે તમે દૂરથી પાણી લાવીને તમે ખેતી કરતા હોય અને એમના માટે ઘણો બધો પરિશ્રમ આપણને ઉઠાવવો પડતો, પરંતુ હોઈ શકે પાછલા વર્ષોમાં જ્યારે પ્રભુએ તમારા ખેતરની અંદર એ બોર મુકાવવાના માટે કૃપા આપી અને એમના કારણે જ્યારે તમને પાણી મળ્યું, એમનાથી તમારી ખેતીવાડીની અંદર એક મોટા બદલાવને તમે જોઈ શક્યા છો। હોઈ શકે પાછલા વર્ષોની અંદર હોઈ શકે જે ઘરમાં તમે રહેતા હતા એ ઘરમાં કેટલીક સુવિધાઓ આપણી પાસે નહીં હોય, પરંતુ જેમ જેમ ઘરની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓને તમે વસાવતા ગયા, હોઈ શકે તમે ફ્રીજ લાવ્યા, હોઈ શકે તમે કબાટ લાવ્યા, હોઈ શકે અનેક પ્રકારની જે વસ્તુઓ જેમ જેમ તમારા ઘરમાં આવતી ગઈ તેમ તેમ તમારું જે જીવન છે એ વધારે સુખ સુવિધાવાળું શું થયું? બનતું ગયું પ્રિય। હાલેલુયા। એવી જ રીતે હોઈ શકે પાછલા વર્ષોની અંદર દૂર દૂરની મુસાફરી કરવાના માટે કદાચ તમે બસમાં તમે જતા હોય, બીજા લોકોના વાહનમાં તમે મુસાફરી કરતા હોય, પરંતુ એક સમય આવ્યો પ્રભુએ તમને પોતાનું એક સુંદર વાહન પ્રભુએ તમને પૂરું પાડ્યું અને એમના કારણે ઓર તમારી જે મુસાફરી છે એ કેવી બની ગઈ? આસાન બની ગઈ પ્રિય। સમય બચવા લાગ્યો, સમય પર તમે તમારા કામને પૂરું કરવા લાગ્યા અને તમારા જીવનની અંદર તમારું જે જીવન છે જે વધારે ભાગ દોડવાળું હતું, પરંતુ જેમ જેમ યોગ્ય સમયે એ વસ્તુ આપણને પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ આપણું જીવન ઓર વધારે સારું અને સુંદર બનતું ગયું। હોઈ શકે પાછલા વર્ષોમાં તમારી પાસે કોઈ બિઝનેસ નહીં હતો, તમારી પાસે કોઈ નોકરી નહીં હતી, પરંતુ પ્રભુએ તમને યોગ્ય સમયે ખેતીવાડીમાં આશીર્વાદ આપ્યો, બિઝનેસમાં પ્રભુએ તમને સફળતા આપી અને નોકરી યોગ્ય સમયે પ્રભુએ તમને પૂરી પાડી અને એમના કારણે જે તમારું જીવન સંઘર્ષમય હતું, જેમના કારણે તમે તમારા જીવનમાં ઘણી બધી બાબતોમાં તમે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ એ નોકરી મળવાના કારણે, એ બિઝનેસમાં સફળતા મળવાના કારણે, એ ખેતીવાડીમાં આપણને સફળતા મળવાના કારણે ઓર આપણું જીવન કેવું બની ગયું? આસાન અને સુંદર બની ગયું પ્રિય। હાલેલુયા।
એવી જ રીતે પવિત્ર બાઇબલ આપણને કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનમાં આવ્યા, જ્યારે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો, એમના પછી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો, એમના વિશે આજે સવારે પવિત્ર બાઇબલમાંથી દેવના વચનના આપણે મનન કરવાના છે. બાઇબલ આપણને કહે છે કે જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે, જેઓ અંધારામાં અને મરણની છાયામાં બેઠેલા છે, એમને ખબર છે, હોઈ શકે કદાચ કોઈક વ્યક્તિ બીમારીની સામે લડી રહ્યો છે અને એ મંદવાડમાંથી બહાર નીકળવાના માટે કોશિશ કરી રહ્યો છે, એમના મરવાના દહાડા ખૂબ જ નજીક છે, પરંતુ એવા સમયે પરમેશ્વર તેમના જીવનમાં કામ કરે છે અને એમના જીવનમાં એ મરણના છાયામાંથી પરમેશ્વર એમને શું કરે છે, જીવનમાં તે લઈ આવે છે. હોઈ શકે બાઇબલ આપણને કહે છે કે જેથી અંધકારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે, જ્યાં અંધકાર છે ત્યાં આપણે જ્યારે અંધકાર શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ, એક ચિત્ર આપણી સમક્ષ આવે છે અને એ છે અંધકાર, એટલે જ્યાં આપણે જોઈ શકતા નથી પ્રિય. પરંતુ જેવો અજવાળો આવે છે તરત જ એ અંધકાર શું થાય છે, ચાલ્યો જાય છે પ્રિય. હાલેલુયા. એવી જ રીતે હોઈ શકે જેવી રીતે આપણે દેવના વચનોમાં આપણે આગળ વધીએ, એમના પહેલા આપણા જીવનની સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ જે પ્રભુએ આપણા જીવનમાં પૂરી પાડી અને એમના કારણે આપણું જીવન ઓર વધારે સુંદર અને આસાન બની ગયું. એવી જ રીતે બાઇબલ આપણને કહે છે કે જેઓ અંધકાર અને મરણની છાયામાં બેઠેલા હતા, જેવી રીતે અજવાળું આવે છે, જ્યાં અંધકાર છે ત્યાં જ્યારે અજવાળું આવે છે તરત જ એ અંધકાર શું થાય છે, ગાયબ થઈ જાય છે પ્રિય. હાલેલુયા. એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પરિવારમાં, જે વ્યક્તિના જીવનમાં સાચા અર્થમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પરિવારની અંદર આવી ચૂક્યા છે, જે વ્યક્તિગત જીવનમાં આવી ચૂક્યા છે, એ જીવનમાં હવે અંધકાર નથી પ્રિય. હાલેલુયા. એ પરિવારમાં હવે નિરાશા નથી. એ વ્યક્તિના જીવનમાં હવે હોઈ શકે પાછલા દિવસોમાં તેઓ અંધકાર અને મરણની છાયામાં તેઓ બેઠેલા હતા, પરંતુ બાઇબલ કહે છે તેઓને તે પ્રકાશ પમાડે. પરમેશ્વર એમને અજવાળું આપે, પ્રભુ એમને એમાંથી બહાર કાઢે. જેઓ અંધકાર અને મરણની છાયામાં છે, પ્રભુ એમને એમાંથી છોડાવે. એમના માટે જ બાઇબલ આપણને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર શું કરે છે, જન્મ લે છે પ્રિય. હાલેલુયા. આજે સવારે 3 પ્રમુખ બાબતો આપણે દેવના વચનોમાંથી આપણે જોવાના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનમાં આવ્યા, એમના લીધે આપણા જીવનમાં જે 3 મોટા બદલાવ આવ્યા છે, એમના વિશે આજે આપણે પવિત્ર બાઇબલમાંથી દેવના વચનોના આપણે મનન કરવાના છે. એમના પહેલા આપણે વાંચીશું યશાયા પ્રબોધકનું પુસ્તક, એમનો 9મો અધ્યાય અને એમની બીજી કલમ આપણે વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, એમનો 9મો અધ્યાય અને એમની બીજી કલમ. અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે, મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વૃદ્ધિ કરી છે ને તેમનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે તેમજ લોક લૂંટ વહેતા હરખાય છે, તે પ્રમાણે તેઓ તારી સન્મુખે આનંદ કરે છે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવવાના લીધે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પરિવારમાં આવવાના લીધે શું બદલાવ આવ્યો છે પ્રિય. યશાયા પ્રબોધક એમ કહે છે કે અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે, મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે પ્રજાની વૃદ્ધિ કરે છે ને તેમનો આનંદ વધાર્યો છે. હાલેલુયા.
હાલેલુયા. હું વિશ્વાસ કરું છું જેવી રીતે યશાયા પ્રબોધક કહે છે કે તે પરિવારની વૃદ્ધિ કરે છે અને તે શું આપે છે? આનંદ આપે છે. પ્રિય, આજે જેટલા પણ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો છે, જેટલા પણ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર વચનોનું સત્ય ભાન થયું છે, એમના જીવનમાં જે અંધકાર હતો પ્રિય, એમને દૂર કરવામાં આવ્યો છે અને પરમેશ્વરે તેમના જીવનમાં શું લાવ્યા છે? અજવાળું લાવ્યા છે. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે કે તે પરિવારની વૃદ્ધિ કરે છે અને તેઓને શું કરે છે? આનંદ પમાડે છે. પ્રિય, હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું આજે જેટલા પણ પરિવારો દેવની ઉપસ્થિતિમાં છે, એ તો વૃદ્ધિ પામી રહેલા પરિવારો છે. આજે જેટલા પણ લોકો પ્રભુની ઉપસ્થિતિમાં છે, એ તો આનંદમાં પોતાના દિવસોને પસાર કરનારા લોકો છે. કારણ કે આજથી 2000 વર્ષ પહેલા જે પ્રભુ ઈસુ આ જગતની અંદર આવ્યા, એટલા માટે આવ્યા છે કે જ્યાં અંધકાર છે ત્યાં શું આવે? અજવાળું આવે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે દિવ્ય ઉપસ્થિતિ છે, એ આપણા જીવનમાં અને આપણા પરિવારમાં શું લઈને આવે છે? વૃદ્ધિને લઈને આવે છે, બઢોતરીને લઈને આવે છે, આશીર્વાદોને લઈને આવે છે. બાઇબલમાં આપણે વાંચીશું આપણે આ લૂકની લખેલી સુવાર્તા, એમનો 2 અધ્યાય અને એમની 8 કલમ પણ આપણે વાંચીશું. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના દૂતે પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, તે સર્વ લોકોને માટે થશે. હાલેલુયા. બાઇબલ કહે છે તે દેશમાં રાત્રે ઘેટા પાળકો પોતાના ઘેટાઓને સાચવતા હતા અને એ રાત્રિએ જે અત્યાર સુધી કદી પણ તેમના જીવનમાં એવી ઘટના નહીં બની હોય, એવી ઘટના એમના જીવનમાં બની. અને બાઇબલ કહે છે તેઓ એક પ્રકાશને જોયો અને તેમાંથી પ્રભુના દૂતને તેમને વાત કરતા એમને સાંભળ્યો. અને પ્રભુના દૂત એમને કહે છે કે હું તમને એક મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો દૂતે તેઓની પાસે એક સુવાર્તાને લઈને આવે છે. એક ઉત્તમ વાતોને જ્યારે તે લઈને આવ્યો, ત્યારે બાઇબલ કહે છે કે તેઓ પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં. હાલેલુયા. જ્યારે એ અંધકારમાં રાત્રિના સમયે પોતાના ટોળાને જ્યારે તેઓ સાચવી રહ્યા છે, બાઇબલ કહે છે પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની સામે શું થાય છે? પ્રગટે છે. પ્રિય, હાલેલુયા. હોઈ શકે આપણે પણ આપણા જીવનમાં જેવી રીતે આ ઘેટા પાળકો જેમનો ઉદ્દેશ્ય એ છે કે તેમના ઘેટાઓને તેઓ સાચવે, પરંતુ અચાનક બાઇબલ કહે છે પરમેશ્વરે તેમના જીવનમાં એક મહાન સુવાર્તા, જે સૌથી પહેલા સુવાર્તા એમની પાસે આવી અને તેઓએ એક અદ્ભુત એ અંધકારમાં અજવાળાને તેઓએ જોયો. પ્રિય, હાલેલુયા. હોઈ શકે આપણે પણ પાછલા દિવસોમાં આપણે વિચાર્યું નહોતું, કલ્પના કરી નહોતી, પરંતુ યોગ્ય સમય આપણી પાસે શું આવ્યું છે? દેવનું વચન આવ્યું છે. પ્રિય, હાલેલુયા. અને એમના કારણે 3 મોટા બદલાવ આપણા જીવનમાં આવ્યા છે. અને એટલા માટે આજના સંદેશ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, જૂના કરારમાં આપણે જ્યારે જોઈએ છીએ, બાઇબલ આપણને એવું કહે છે કે જ્યાં દેવની ઉપસ્થિતિ રહેતી હતી, બાઇબલ કહે છે એ પરિવાર અને એ કુટુંબના લોકોને પ્રભુએ શું કર્યા? આશીર્વાદિત કર્યા. આજે કેટલા વર્ષથી તમે પ્રભુની આરાધના કરી રહ્યા છો, કેટલા વર્ષથી તમે પ્રભુની પાછળ ચાલી રહ્યા છો, તમારા જીવનમાં એક મહત્વનો બદલાવ જે તમે જોવાના છે એ છે અદ્ભુત દેવનો
આશીર્વાદ પ્રિય. વાંચીશું આપણે બીજો સમુએલ એમનો 6 અધ્યાય અને એમની 6 કલમથી આપણે વાંચીશું. બીજો સમુએલ એમનો અધ્યાય 6 અને 6 કલમથી આપણે વાંચવાના છે. બાઇબલ આપણને એવું કહે છે, તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉજ્જાએ દેવના કોષ તરફ હાથ લાંબો કરીને તેને પકડ્યો, કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી. અને યહોવાનો કોપ ઉજ્જા પર સળગ્યો, અને ત્યાં દેવે તેને તેના અપરાધના લીધે માર્યો, અને ત્યાં તે દેવના કોષ આગળ મરણ પામ્યો. યહોવા ઉજ્જા પર તૂટી પડ્યો હતો, તેથી દાઉદને માઠું લાગ્યું, અને તેણે તે જગાનું નામ પેરેસ ઉજ્જા પાડ્યું. તે નામ આજ સુધી ચાલે છે. દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો, અને તેણે કહ્યું કે યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે. આથી દાઉદે યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવા ઈચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ એટલે ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો. અને કરાર કોષ ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં 3 માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વસ્વને આશીર્વાદ દીધો. હાલેલુયા. બાઇબલ કહે છે કે મૂસાના સમયમાં જે કરાર કોષ બનાવવામાં આવ્યો, અને એ કરાર કોષની અંદર દેવની અદ્ભુત ઉપસ્થિતિ રહેતી હતી. હવે એ કરાર કોષે મૂસાના સમયમાં મુલાકાત મંડપની અંદર એક જગ્યા પરથી બીજી જગ્યા પર એમને સ્થળાંતરિત એમને કરવામાં આવતો હતો. પરંતુ દાઉદ એમના સમયમાં એ કરાર કોષને પોતાના નગરમાં લાવવાના માટે શું કરે છે? વિચાર કરે છે. અને જ્યારે એ કરાર કોષને પોતાના નગરમાં લઈને આવી રહ્યો છે, બાઇબલ કહે છે કે બળદ ગાડામાં તેઓ એ કરાર કોષને લઈને પોતાના નગરમાં તેઓ આવી રહ્યા છે. રસ્તામાં અચાનક એવી એક ઘટના ત્યાં બને છે કે જે બળદો એ ગાડાને લઈને ચાલતા હતા, અચાનક જ્યારે તેઓએ ઠોકર ખાધી, અને એમના લીધે બાઇબલ કહે છે એ કરાર કોષે જે બળદ ગાડાની અંદર મૂકવામાં આવ્યો છે એ પડી જવાની તૈયારીમાં હતો. પરંતુ એમને એ જગ્યા પર સુરક્ષિત રાખવાના માટે જ્યારે ઉજ્જાએ પોતાનો હાથ લાંબો કર્યો, વચન કહે છે દેવનો ક્રોધ તેમના પર આવ્યો અને તે મરણ પામ્યો. અને એમના કારણે દાઉદને ડર લાગ્યો, અને દાઉદ કહે છે હવે આ કરાર કોષને હું મારા નગરમાં કેવી રીતે લઈ જાઉં. અને અચાનક બાઇબલ કહે છે પ્લાન વગરનું એક કાર્ય ત્યાં થાય છે, આયોજન વગરનું કામ ત્યાં થાય છે. અને બાઇબલ કહે છે રસ્તામાં ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં તેઓએ એ કરાર કોષને મૂકવાના માટે શું કર્યું? આયોજન કર્યું. અને જ્યારે એ પરિવારના વિશે અહીંયા આપણને શરૂઆતથી લઈને અંત સુધી વધારે માહિતી આપણને મળતી નથી કે તેઓએ શું વાર્તાલાપ કર્યો, કેમ તેઓ રાજી થયા. પરંતુ બાઇબલ કહે છે કે આ પરિવારે જ્યારે એમના ઘરમાં એ કરાર કોષને મૂકવાના માટે કહેવામાં આવ્યો, ત્યારે તેઓ રાજી થયા અને પોતાના ઘરમાં એ કરાર કોષ રાખવામાં આવ્યો. અને માત્ર 3 માસ એ કરાર કોષે બાઇબલ કહે છે ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં રહ્યો. અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ દીધો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે એ પરમેશ્વરની ઉપસ્થિતિ એ ઘરમાં હતી. પ્રિય, આજે તમે જે ઘરમાં રહો છો
એ ઘરમાં હોઈ શકે આપણી પાસે ઘણી બધી કિંમતી વસ્તુઓ છે. એ ઘરમાં હોઈ શકે, હા, આપણે આપણા પરિવારની સાથે રહીએ છીએ, પરંતુ આપણા ઘરની અંદર એ સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે એ પરમેશ્વરની ઉપસ્થિતિ જે કરાર કોષમાં રહેતી હતી, અને બાઇબલ કહે છે એ કરાર કોષને ઓબેદ અદોમ ગીતીના ઘરમાં લઈ જવામાં આવ્યો. હવે જ્યારે આપણે નવા કરારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછીની આપણે જ્યારે વાત કરીએ છીએ, ત્યારે બાઇબલ આપણને એવું કહે છે કે હવે એ પરમેશ્વરની ઉપસ્થિતિ જે મૂસાના સમયે કરાર કોષમાં છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ જગતની અંદર આવ્યા પછી પોતાના પવિત્ર બલિદાનને આપીને ત્રીજા દિવસે એ કબરમાંથી જીવિત ઉઠ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને જે મહાન આદેશ છે અને જે વચન પરમેશ્વર એમને આપ્યું કે હવે પછી એમનો જે પવિત્ર આત્મા છે એ સદાના માટે તેમના પર વિશ્વાસ કરનારા લોકોની સાથે રહેવાના માટે શું કરશે? મોકલી દેશે. પ્રિય, હાલેલુયા. હવે એ પરમેશ્વરે એ કરાર કોષમાં નથી, પરંતુ બાઇબલ કહે છે હવે એ પરમેશ્વરે મારા અને તમારા હૃદયમાં તે શું કરે છે? રાજ કરે છે. પ્રિય, હાલેલુયા. પરંતુ શું એ ઓબેદ અદોમ ગીતીની સમાન આપણે આપણા જીવનમાં એ પ્રભુને આપણે સ્થાન આપ્યું છે? જો તમે તમારા જીવનમાં એ પ્રભુને તમારા હૃદયમાં જો તમે સ્થાન આપશો, તો એ પ્રભુ તમારા જીવનમાં 100% તમને અને તમારા પરિવારને, બાઇબલ કહે છે એ ઘરમાં રહેતા દરેક લોકોને, અહીંયા વચન આપણને એવું કહે છે કે યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ દીધો. હાલેલુયા. એક પણ વ્યક્તિ બાકી નહીં રહી ગયો, પરંતુ પરમેશ્વરે દરેકને આશીર્વાદિત કર્યા. અને જો એ પરમેશ્વર તમારા દરેક લોકોના હૃદયમાં રાજ કરશે, તો પ્રભુ તમને અને તમારા પરિવારને પણ એ પ્રભુ શું કરશે? આશીર્વાદિત કરશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. 3 બાબતો જે આજે સવારે આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવવાના લીધે આપણને શું મળે છે? પાપોથી છુટકારો મળે છે. પ્રિય, હાલેલુયા. વાંચીશું આપણે રોમનોનો પત્ર એમનો 6 અધ્યાય અને એમની 23મી કલમ આપણે વાંચીશું. રોમનોનો પત્ર એમનો 6 અધ્યાય અને એમની વાંચીએ આપણે 23મી કલમ આપણે વાંચીશું. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. બાઇબલ કહે છે કે પાપનો જે મુસારો છે એ તો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન આપણા માટે શું છે? અનંત જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કર્યો એમના પહેલા જ્યારે આપણે આપણા જીવનના આપણે તપાસીએ છીએ, પાપોના પ્રાયશ્ચિતના માટે, પાપોના છુટકારાના માટે આપણે શું કરતા હતા? આપણે અલગ અલગ જગ્યા પર જઈને અલગ અલગ પ્રકારના બલિદાનો આપણે ચડાવતા હતા. પરંતુ બાઇબલ કહે છે જ્યારે આપણને સત્યનો ભાન થયો કે આપણા માટે એક પવિત્ર બલિદાન આપવામાં આવ્યું છે, આપણા માટે પવિત્ર લોહી વેવડાવવામાં આવ્યું છે, આપણા અપરાધોને તેમને ક્ષમા કર્યા છે, અને એમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જ્યારે આપણે વિશ્વાસ કર્યો, બાઇબલ કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રક્ત છે એ આપણને આપણા સગળા પાપોથી આપણને શું કરે છે? શુદ્ધ કરે છે. પ્રિય, હાલેલુયા. આજે પણ આ દુનિયાની અંદર જે દોષની જે ભાવના છે, માણસના જીવનમાં થતી જાણતા અજાણતા જે ભૂલો થાય છે,
અને એમના કારણે એમાંથી બહાર નીકળવાના માટે માણસો આજે અનેક પ્રકારનો પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. પરંતુ બાઇબલ આપણને કહે છે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા અને એમાંનો સૌથી પહેલો જે ફાયદો આપણા જીવનની અંદર આપણને થયો અને તે એ છે કે આપણને પાપોની શું મળે છે? માફી મળે છે પ્રિય. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે રોમનોનો પત્ર એમનો 5મો અધ્યાય અને એમની 20 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, વચન આપણને એવું કહે છે, વળી અપરાધ અધિક થાય તે માટે નિયમ શાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયો ત્યાં કૃપા તેથી અધિક થઈ, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યો તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણ કરીને સર્વકાળના જીવનના અર્થે કૃપા પણ રાજ કરે છે. હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સંસારમાં આવવાના કારણે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનમાં આવવાના કારણે પહેલી બાબત થાય છે, આપણને આપણા અપરાધોની, આપણા પાપોની આપણને શું મળે છે? માફી મળે છે પ્રિય. હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર આવ્યા, આપણા જીવનમાં આવ્યા, એમના લીધે આપણને વ્યસનમાંથી શું મળે છે? છુટકારો મળે છે પ્રિય. વાંચીશું આપણે યશાયા પ્રવચકનો પુસ્તક એમનો 55મો અધ્યાય અને એમની 1 કલમથી આપણે વાંચીશું. હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કોઈ નાણું નથી તે તમે આવો, વેચાતું લો અને ખાવો. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષરસ તથા દૂધ વેચાતા લો. જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. કાન દો, મારી પાસે આવો, સાંભળો, એટલે તમારો આત્મા જીવશે. અને દાઉદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે, હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો. હાલેલુયા. પ્રભુ ઈસુ કેવા લોકોને આમંત્રિત કરે છે? પ્રભુ કહે છે, હે તરસ્યા લોકો, તમે મારી પાસે આવો. જેમની પાસે કોઈ નાણું નથી એ પણ તમે મારી પાસે આવો. પ્રભુની પાસે જ્યારે આપણે આવ્યા અને આપણે આપણા જીવનને એ પ્રભુના હાથમાં જ્યારે આપણે સમર્પિત કર્યો, બાઇબલ આપણને કહે છે કે એ પરમેશ્વરે આપણા જીવનમાં જે બીજું એક અદ્ભુત કામ પ્રભુએ આપણા જીવનમાં કર્યું છે, અને એ છે વ્યસનમાંથી અદ્ભુત છુટકારો. બીજી કલમ કહે છે, જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? આજે વ્યસન એક એવી વસ્તુ છે, ચાહે તે વિમલ હોય, ચાહે તે ગુટકા હોય, ચાહે તે દારૂ હોય, ચાહે તે કોઈ પણ પ્રકારનું વ્યસન કેમ નહીં હોય, પરંતુ એમનાથી આપણા શરીરને બાઇબલ કહે છે તૃપ્તિ થતી નથી પ્રિય, સંતોષ મળતો નથી પ્રિય. અને એમનાથી વધીને એમના લીધે આપણે આપણા જીવનમાં કંગાલ અવસ્થામાં આપણે આવીએ છીએ. આપણા જે નાણાં છે એ વ્યર્થ રીતે વપરાઈ જાય છે. આજે કેટલા બધા પરિવારોની અંદર તમે જોઈ શકો છો કે જે પરિવારો પાછલા દિવસોમાં વ્યસનમાં હતા, અને એમના કારણે, વ્યસનમાં હોવાના કારણે તેમના જે નાણાં છે એ વ્યર્થ રીતે જવાના કારણે
પોતાના બાળકોને તેઓ યોગ્ય રીતે તેમનું ધ્યાન રાખી શક્યા નહીં, યોગ્ય શિક્ષણ તેમને આપી શક્યા નહીં, યોગ્ય રીતે એમની કાળજી લઈ શક્યા નહીં. એટલું જ નહીં, પરંતુ વ્યસન લેનારા લોકો, તમને ખબર છે કે જ્યારે પાછલા વર્ષોને જ્યારે તમે યાદ કરશો, હોઈ શકે આજે તમે એમાંથી બહાર નીકળીને પ્રભુની પાસે આવ્યા છો, પરંતુ જેઓ હંમેશા વ્યસનમાં છે, હંમેશા એ રીતે પોતાના જીવનને ગુજારી રહ્યા છે, એમના જીવનમાં અને પરિવારમાં શાંતિ શું થાય છે? ચોરાઈ જાય છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. પરંતુ બાઇબલ આપણને કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનમાં આવવાના લીધે, બાઇબલ આપણને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવિત અને પરાક્રમી વચનો આપણા જીવનમાં આવવાના લીધે આજે કેટલા બધા પરિવારો જે પાછલા વર્ષોમાં વ્યસનમાં પડેલા હતા, એવી ગંદી આદતોમાં તેઓ સપડાયેલા હતા, પરંતુ પરમેશ્વરે એમાંથી એમને શું કર્યા છે? બહાર કાઢ્યા છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને જો તમે આજે પણ એમાંથી બહાર નીકળવાના માટે તમે પ્રભુની પાસે પ્રાર્થના કરી રહ્યા છો, વિનંતી કરી રહ્યા છે, તો પ્રભુ એમ કહે છે, હે તૃષિતજનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી, તે તમે આવો અને વેચાતું લો અને ખાવો. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષરસ તથા દૂધ વેચાતા લો. હાલેલુયા. દેવનું જે વચન છે, બાઇબલ આપણને કહે છે, એ આપણા જીવનમાં શું લઈને આવે છે? અજવાળું લઈને આવે છે. જે અંધકાર છે એમને દૂર કરવાના માટે જો કોઈક બાબતે આપણા જીવનમાં જો સામર્થ્ય હોય તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર વચન પ્રિય. હાલેલુયા, હાલેલુયા. નંબર 2 આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવવાના લીધે, પ્રભુનું વચન આપણી પાસે આવવાના લીધે પ્રભુએ આજે ઘણા બધા લોકોને એ વ્યસનમાંથી પ્રભુએ શું કર્યા છે? છોડાવ્યા છે પ્રિય. નંબર 3 આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યા, એમના લીધે આપણને શ્રાપો અને બીમારીઓમાંથી આપણને શું મળી છે? આઝાદી મળી છે પ્રિય. હાલેલુયા. વાંચીશું આપણે લૂકની લખેલી સુવાર્તા, એમનો 13મો અધ્યાય અને એમની 11મી કલમ આપણે વાંચીશું. લૂકની લખેલી સુવાર્તા, એમનો 13મો અધ્યાય અને 11મી કલમ. અને જુઓ, જેને 18 વર્ષથી મંદવાડનો આત્મા વળગેલો હતો, એવી એક સ્ત્રી ત્યાં ઊભી હતી. તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહીં. બાઇબલ કહે છે અહીંયા એક એવી સ્ત્રી છે જેને 18 વર્ષથી મંદવાડનો આત્મા વળગેલો છે, અને એમના કારણે તે સીધી રીતે તે ચાલી શકતી નથી, પરંતુ એ મંદવાડે, બાઇબલ કહે છે, એમને શું કરી છે? વાંકી વાળી દીધી છે પ્રિય. આજે ઘણા બધા પરિવારો, ઘણા બધા લોકોના જીવનમાં આપણે જોઈએ છે, બીમારી, શ્રાપોના બંધનો તેઓને ઝુકાવી દે છે, તેઓને શિર ઉઠાવીને ચાલવા દેતું નથી, તેઓને આઝાદીની સાથે જીવન જીવવા દેતું નથી. એવી જ એક પરિસ્થિતિ બાઇબલ કહે છે આ બેનની છે પ્રિય. 18 વર્ષથી એ બીમારી એમને ઝુકાવી દીધી છે. હોઈ શકે આજે તમારા જીવનમાં કઈ એવી બાબત છે જે તમારા જીવનમાં રાજ કરી રહી છે અને એમને તમને દબાવી રાખ્યા છે. એ તમને બહાર આવવા દેતું નથી, એ તમને આઝાદીથી તમને જીવન જીવવા દેતું નથી, પરંતુ એ તમને દબાવીને રાખે છે. બાઇબલ કહે છે આ સ્ત્રીના જીવનમાં 18 વર્ષથી એ મંદવાડ જે એમના જીવનમાં રાજ કરી રહ્યો છે, અને એમના કારણે એ સીધી ચાલી શકતી નથી, પરંતુ 18 વર્ષથી બાઇબલ કહે છે તે ઝૂકીને ચાલે છે પ્રિય. આજે જ્યારે તમે તમારા ભૂતકાળને યાદ કરો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, એમના પહેલાના તમારા જે વર્ષો છે એમને તમે
થોડી મિનિટોના માટે તમે સ્મરણ કરો કે એ દિવસો કેવા હતા, એ દિવસોમાં તમારું વાણી વર્તન કેવું હતું, એ દિવસોમાં તમારા ઘરની પરિસ્થિતિ કેવી હતી, એ દિવસોમાં તમારા બાળકો કેવા હતા, એ દિવસોમાં તમારી ખેતીવાડી કેવી હતી, એ દિવસોમાં તમારા પતિનો વ્યવહાર કેવો હતો. પરંતુ હવે આ 2024ના વર્ષમાં જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાછલા વર્ષોમાં તમે એમના પર વિશ્વાસ કર્યો અને લગાતાર એ પ્રભુની સાથે તમે ચાલતા રહ્યા અને આ 2024ના વર્ષના અંતના દિવસોમાં આપણે છે અને આજે તમે યાદ કરો એ બાબતોને કે જ્યારે તમે પ્રભુની પાસે આવ્યા નહોતા એમના પહેલા કઈ કઈ બાબતોએ તમને ઝુકાવી દીધા હતા પ્રિયો. પરંતુ બાઇબલ કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવી રીતે આ બેનની સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત થઈ, વચન કહે છે જુઓ જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો, એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહીં. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, બાઈ, તારા મંદવાળથી તું છૂટી ગઈ છે. તેણે તેના પર હાથ મૂક્યા કે તરત તે ટટ્ટાર થઈ અને દેવની સ્તુતિ કરી. બાઇબલ કહે છે એ બેન જે 18 વર્ષથી ઝૂકીને ચાલતી હતી, પ્રભુએ એમને એ મંદવાળમાંથી શું કરી? છોડાવી લીધી પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. શું આજે તમારા જીવનમાં કોઈક એવી બાબત છે જે તમને ઝુકાવી દે છે, જે તમને દબાવી દે છે, જે તમને સિર ઉઠાવીને ચાલવા દેતી નથી, જે તમને આઝાદીથી જીવન જીવા દેતી નથી? પરંતુ આજે સવારે જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બહેનની પાસે આવ્યા અને પ્રભુએ એમના જીવનમાં, બાઇબલ કહે છે 18 વર્ષથી તે ઝૂકીને ચાલતી હતી, પરંતુ 19મા વર્ષમાં તે પ્રવેશ કરી એમના પહેલા પ્રભુએ તેમના જીવનમાં શું આપ્યું? અદ્ભુત સાજાપણું આપ્યું પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે આજે કોઈક વ્યક્તિ તમારા જીવનમાં તમે એ બાબતોને સ્મરણ કરી રહ્યા છો કે આટલા વર્ષોથી અમે વિશ્વાસ કર્યો છે, પરંતુ કેટલીક બાબતો જે અમારા જીવનમાં આજે પણ અમને દબાવી રહી છે. પરંતુ બાઇબલ અહીંયા કહે છે, પ્રભુ ઈસુ અહીંયા એ બેન અને એમના પરિવારના માટે શું કહે છે? 16મી કલમ, આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી. બાઇબલ કહે છે 18 વર્ષથી શેતાને એમને શું કરી હતી? બાંધી રાખી હતી પ્રિયો. આજે કઈ બાબતે જે તમારા જીવનમાં તમને બાંધી રાખ્યા છે, જેમના લીધે તમે આગળ વધી શકતા નથી, જેમના લીધે તમે સ્વતંત્ર રીતે જીવન જીવી શકતા નથી, જેમના લીધે તમે શિર ઉઠાવીને તમે ચાલી શકતા નથી? પરંતુ આજે એ જ પ્રભુ, જે પ્રભુએ આ બેનના જીવનમાં કામ કર્યું, જે પ્રભુએ ઓબેદ અદોમ ગિત્તીના પરિવારમાં કામ કર્યું, એ જ પ્રભુ આજે તમારા પરિવારમાં પણ એ શું કરવા માંગે છે? કામ કરવા માંગે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે પ્રભુ જે આજથી 2000 વર્ષ પહેલા દુનિયાની અંદર આવ્યા, એ પ્રભુ કહે છે કે આજે તે તમારા દરવાજાની પાસે આવીને તે ઠોકી રહ્યો છે કે તમે તમારા એ હૃદયરૂપી દરવાજાને તમે ખોલો અને તમારા જીવનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે શું કરો? આમંત્રિત કરો પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. કારણ કે હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા દિલોમાં, આપણા હૃદયમાં પ્રિયો એ રાજ કરવા માંગે છે. અને એટલા માટે જો આ 2024ના વર્ષમાં જેવી રીતે પાછલા વર્ષમાં તમે એ પ્રભુની સાથે ચાલતા રહ્યા, એવી જ રીતે આ વર્ષને પૂરું કરીને 25ના વર્ષમાં તમે પ્રવેશ કરો. એમના પહેલા હોઈ શકે તમારા જીવનમાં કદાચ આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં રાજ કરવાના બદલે હોઈ શકે બીજી બાબતો તમારા જીવનમાં રાજ કરી રહી હોય, હોઈ શકે ખોટી આદતો તમારા જીવનમાં રાજ કરી રહી હોય, બીમારીઓ તમારા જીવનમાં રાજ કરી રહ્યો હોય, મોબાઈલ તમારા જીવનમાં રાજ કરી રહ્યો હોય. પરંતુ આજે આ 2024ના વર્ષને પૂરું કરીને આપણે 25ના વર્ષમાં આપણે પ્રવેશ કરીએ, એમના પહેલા આપણે આપણા જીવનને તપાસી અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારા જીવનની અંદર તમે આવો. હાલેલુયા.
અને જો તમે પ્રભુને આમંત્રિત કરશો, બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા જીવનમાં આવશે અને એ પ્રભુ જેવી રીતે આ બેનના જીવનમાં કામ કર્યું, જેવી રીતે ઓબેદ અદમ ગીતીના પરિવારમાં પ્રભુએ કામ કર્યું, પ્રભુ આ વર્ષમાં પ્રભુ તમારા જીવનમાં પણ શું કરશે? કામ કરશે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. આજે સવારે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનમાં આવ્યા, એમના લીધે આપણને પાપોની માફી મળે છે. નંબર 2 આપણે જોયું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યા એટલા માટે આપણને વ્યસનમાંથી આપણને શું મળ્યો છે? છુટકારો મળ્યો છે. નંબર 3 આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યા, એમના લીધે આપણને શ્રાપો અને બીમારીઓમાંથી શું મળે છે? આઝાદી મળે છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આપણે પ્રાર્થનામાં આપણે છીએ પ્રભુની આગળ.